ઓફ! ઉનાળાની આ કાળઝાળ ગરમી અને એમાં પણ એસી વગર ઠંડક મેળવવી કેવી રીતે? આ એક મોટો સવાલ છે ખરું ને? તો ચાલો આજે આપણે એવા જ કેટલાક એકદમ સરળ અને અસરકારક ઉપાયો વિશે વાત કરીએ. શું ક્યારે એવું લાગ્યું છે કે ઉનાળામાં ઘરની છત જાણે કોઈ ગરમ ભઠ્ઠી બની ગઈ હોય? સૂરજની બધી જ ગરમી સીધી છત પર પડે અને આખું ઘર તપવા માંડે. આ એક એવી સમસ્યા છે જેનો સામનો લગભગ દરેક જણ કરે છે. અને હા, જો કોઈ ઉપરના માળે રહેતું હોય તો પરિસ્થિતિ સાવ અલગ જ હોય છે. દિવસ દરમિયાન રૂમમાં બેસવું પણ મુશ્કેલ બની જાય. પંખો ચાલુ કરો તો પણ એ જાણે ગરમ હવા જ ફેંકતો હોય. સાચે જ, ક્યારેક તો આ એક સજા જેવું લાગે છે. તો આખી સમસ્યાનું મૂળ છે આ તપતી ગરમી અને એના કારણે બળતી છત. જ્યારે છત ગરમ થાય છે ત્યારે એ ગરમી ધીમે ધીમે આખા ઘરમાં ઉતરી આવે છે. પણ ચિંતા ના કરો, આનો ઉકેલ છે. તો ચલો હવે કેટલાક એવા કુદરતી અને ઘરેલું જુગાડ પર નજર કરીએ. એવા જુગાડ જે અસરકારક તો છે જ, પણ સાથે સાથે આપણા ખિસ્સાને પણ પરવડે એવા છે. આનાથી છતને ઠંડી રાખવામાં ચોક્કસ મદદ મળશે. તો સૌથી પહેલાં આપણે બે મુખ્ય કુદરતી ઉપાયો જોઈએ. એક છે ગ્રીન નેટ. એનું કામ છે સીધા સૂર્યપ્રકાશને રોકવાનું. અને બીજો ઉપાય છે ટેરેસ ગાર્ડન, જેમાં માટી અને છોડ ગરમીને શોષી લે છે અને વાતાવરણને એકદમ ઠંડુ રાખે છે. ગ્રીન નેટનો ઉપાય તો બહુ જ સિમ્પલ છે. આપણે જે નેટ નર્સરી કે બગીચાઓમાં જોઈએ છીએ ને, બસ એને છત પર લગાવી દેવાની છે. આ નેટ સૂર્યના તીખા કિરણોને સીધા છત સુધી પહોંચવા જ નથી દેતી. પરિણામે છત ગરમ થતી અટકે છે અને ઘર ઠંડુ રહે છે. અને જો તમને થોડો પણ બાગકામનો શોખ હોય તો ટેરેસ ગાર્ડનથી સારો કોઈ વિકલ્પ જ નથી. જુઓ, જ્યારે આપણે છોડને પાણી આપીએ છીએ ત્યારે તે પાણીનું બાષ્પીભવન થાય છે, એટલે કે વરાળ બનીને ઉડી જાય છે. વિજ્ઞાનનો આ સાવ સાદો નિયમ આપણી છતને કુદરતી રીતે જ ઠંડી રાખે છે. ઉપરથી ઘર સુંદર લાગે તો અલગ. ઓકે, તો હવે વાત કરીએ પાણીના ઉપયોગથી મળતી ઠંડકની. ચાલો એવી કેટલીક સરળ અને સસ્તી યુક્તિઓ જોઈએ જે તરત જ રાહત આપી શકે છે. આ એકદમ દેશી અને લગભગ મફત જેવો ઉપાય છે. બસ સાંજે છત પર શણની કોથળીઓ પાથરી દો અને એના પર થોડું પાણી છાંટી દો. આખી રાત દરમિયાન આ ભીનાશ છતને ઠંડી રાખશે અને રૂમમાં એકદમ આરામદાયક વાતાવરણ બની રહેશે. બીજો એક ઉપાય છે છત પર સીધું પાણી છાંટવાનું. પણ અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે. પાણી હંમેશા સૂરજ આથમી જાય પછી જ છાંટવું. કારણ કે જો બપોરના સમયે પાણી છાંટવામાં આવે તો ઘરમાં ભેજનું પ્રમાણ વધી શકે છે અને એ ગરમી કરતાં પણ વધારે અકળાવનારું હોઈ શકે છે. તો અત્યાર સુધીમાં આપણે 4 અલગ અલગ પદ્ધતિઓ જોઈ. હવે સવાલ એ છે કે આમાંથી આપણા માટે કઈ પદ્ધતિ બેસ્ટ છે? ચાલો એની એક નાનકડી સરખામણી કરીને નક્કી કરીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દરેક ઉપાયની પોતાની ખાસિયત છે. જેમ કે ગ્રીન નેટ ઓછી ખર્ચાળ છે અને દિવસ દરમિયાન ખૂબ અસરકારક છે, જ્યારે ટેરેસ ગાર્ડનમાં થોડો ખર્ચ થાય પણ એ દિવસ-રાત ઠંડક આપે છે. બીજી બાજુ શણની કોથળીઓ અને પાણીનો છંટકાવ, આ તો લગભગ મફતના ઉપાયો છે જે સાંજના સમયે તરત જ રાહત આપે છે. ટૂંકમાં આ બધી ટિપ્સ એક પ્રકારના સ્માર્ટ જુગાડ જ છે જે આપણું કામ સરળતાથી, ઝડપથી અને ઓછા ખર્ચે કરી આપે છે. અને એ પણ સાબિત કરે છે કે ગરમીથી બચવા માટે દર વખતે મોંઘા એર કન્ડિશનરની જરૂર નથી હોતી. તો હવે સવાલ એ છે કે આ ઉનાળામાં ગરમીને માત આપવા માટે આમાંથી કયો જુગાડ અજમાવવાનો પ્લાન છે? પોતાના ઘર અને બજેટને જે અનુકૂળ આવે એ ઉપાય પસંદ કરો અને ગરમીમાં પણ ઠંડકનો આનંદ માણો.